जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण, जय सनातन, जय स्वामीनारायण। गई काले मैं जे विडियो बनाव्यो एमां घणा लोकोए सारी कमेंट करी छे, तो घणा लोकोए पोतानी समझ प्रमाणे ए कमेंट करी छे। पण जे लोकोए एवी कमेंट करी छे मने एना तरफथी कोई एवो दोषभाव छे ज नहीं, कारण के ए लोकोए पोतानी समझ प्रमाणे ए कमेंट ए करी छे। घणा लोकोए एवी कमेंट करी हती के तमे तथ्यना आधारे बधुं कहो। तो आज ए विषय साथे ते हूँ तमारी साथे वात करवानो छुं के स्वामीनारायण संप्रदाय सिवाय पण अन्य क्या क्या जग्याए बधुं आवुं लखायेलुं छे। पण आज न्यूज चैनल में एक विडियो जोतो तो ने, तो एक महात्मा अनशन पर बैठा छे। सारूं कहेवाय के भाई पोतानी जातने सनातनी माने छे एवा महात्मा ए अनशन पर बैठा छे। अने अनशन पर एटला माटे बैठा छे के एनुं एवुं कहेवुं छे के स्वामीनारायण संप्रदायना जे पुस्तको छे एनी अंदर हिंदू देवी देवताનું એ અપમાન કરવામાં આવ્યું છે, એટલે તેઓ અનશન ઉપર બેઠા છે। અને આવા હજારો લોકો છે કે જે આ વાતનો એ વિરોધ એ કરે છે। તો ખાસ જે સ્વામિનારાયણના વિરોધી છે, જે પોતાની જાતને સનાતની તો માને છે પણ એક સ્વામિનારાયણ સંપ્રદાયને જેવો ટાર્ગેટ કરે છે, આ વિડીયો માત્ર તેવા માટે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોની અંદર જ તે દેવી દેવતાનું અપમાન એ થયેલું છે। બીજા કોઈ સંપ્રદાય કે અન્ય પુસ્તકમાં એ દેવી દેવતાનું અપમાન એ નથી થયેલું। તો જે જગ્યાએ કર્યું છે છતાં પણ આ લોકો નથી બોલતા ને, એ વિશે આજે હું છણાવટ કરવાનો છું। તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે સ્વામી દયાનંદ સરસ્વતી છે, એમનું પુસ્તક છે સત્યાર્થ પ્રકાશ। તો એની અંદર વાત કરી છે કે શ્રીમદ ભાગવત એ કપોળ કલ્પિત ગ્રંથ છે, બરોબર। એની અંદર જે અજામિલની વાત આવે છે એ પણ ઉપજાવી કાઢેલી છે। આ બધું આ જે મારી ડિસ્પ્લે છે એમાં તમને બધું આ દેખાશે, બરોબર। અને આ જે શ્રીમદ ભાગવત છે એ બધી વાતો કેવી છે, તો એમ કે છે કે મિથ્યા વાતોના ગપોડા એ ભાગવતમાં લખ્યા છે, જેના કોઈ એ પારાવાર નથી। આવી કલ્પિત વાતો, ગપોડાવાળી વાતો એ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે। તો આ પુસ્તકની અંદર જે કંઈ લખ્યું છે, તો આ મહાત્માઓ, ઘણા મીડિયાવાળાઓ શું આ દર્શાવશે, આ બધી હકીકત એ દર્શાવશે। દયાનંદ સરસ્વતીનું આ પુસ્તક છે સત્યાર્થ પ્રકાશ। હવે થોડા એમાં આગળ વધીએ તો એમાં જે ગુરુ શિષ્યનો જે સંવાદ હોય ને એ આખું આ બુકની અંદર એ લખેલું છે। આમાં તમને ઘણી જગ્યાએ પેજ પણ દેખાશે કે કયા પેજ ઉપર આ બધું લખાણ છે। તો એની અંદર એક શિષ્ય એમના ગુરુને પ્રશ્ન પૂછે છે કે ડાકોરજીની જે મૂર્તિ છે એ દ્વારકાથી ભગતની સાથે ચાલી આવી, એક સવા રત્તી સોનામાં કેટલા મણની મૂર્તિ તોળાઈ ગઈ, શું આ પણ આ ચમત્કાર એ નથી? આવું વાક્ય એ શિષ્ય એમના ગુરુને પૂછે ત્યારે ગુરુ જવાબ આપે છે કે નથી, તે ફક્ત મૂર્તિને ચોરીને લાવ્યો હશે। સવા રત્તીની બરોબર મૂર્તિની તુલના થઈ એ કોઈ ભગોળ મનુષ્યએ ગપ્પું માર્યું હશે। દયાનંદ સરસ્વતીના પુસ્તકમાં હું લખેલું છે। તો આના વિશે આ મહાત્મા અને જે મીડિયા છે, અમુક મીડિયા ચેનલ સારી છે પણ અમુક જે સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરીને વંટોળ ચડાવે છે વિરોધનો, એના માટે છે તમે આવું તમારા મીડિયાની અંદર કે આ મહાત્મા છે એ અંશનની અંદર આ પુસ્તકનો ઉમેરો કરશે। ચાલો હવે થોડાક આગળ વધીએ। સ્વામી દયાનંદ સરસ્વતીનું આ પુસ્તક છે સત્યાર્થ પ્રકાશ। એની અંદર પણ લખેલું છે કે રામકૃષ્ણાદિત અવતાર ભગવાને લીધા તે વાત ખોટી। રામકૃષ્ણાદિ કે જે ભગવાને અવતાર લીધા વાત તદ્દન આ ખોટી છે। અને આ વાત કેવી છે, તો કે અવતાર કહેવા જાણે એ વંધ્યા વાંજણીનો પુત્ર વિવાહ કરીને તેના પુત્રનું દર્શન કરવાની વાત કહેવા જેવું એ છે। આવું સાહેબ અન્ય સંપ્રદાયના પુસ્તકમાં આવું લખેલું છે ભગવાન રામના અવતાર વિશે। તો આ જગ્યાએ કોઈ મહાત્મા અનશન કરશે અથવા તો આ પુસ્તકનો ઉમેરો તેનામાં કરશે? હવે થોડા આગળ વધીએ કે બરોબર કે શિવ પુરાણ આદિ તમામ જે પુરાણો છે ને એ ગપોડા છે, એ બધાએ ઉપજાવી કાઢેલા છે। હવે આ લોકો એવું કહે છે કે શિવોએ શિવ પુરાણ આદિ, શાક્તોએ દેવી ભાગવતી, વૈષ્ણવોએ વિષ્ણુ પુરાણ આદિ આ જે બધા ગ્રંથો બનાવ્યા તેમાં પોતાના નામો એટલા માટે નથી મૂક્યા કે તેઓ જાણતા હતા કે અમારા નામથી બનશે તો કોઈ પ્રમાણ કરશે નહીં, એટલા માટે વ્યાસાદિ ઋષિઓના નામ મૂકીને પુરાણો બનાવ્યા। હવે આ પુરાણોને પણ એ ખોટા ગણે છે। બોલો હવે આ પુસ્તક વિશે આ મહાત્માઓ કે મીડિયા એ કઈ આગળ આવશે? પોતાની ચેનલના માધ્યમથી આ પુસ્તકનો ઉલ્લેખ કરશે? હજી સાહેબ સાંભળજો, હજી આગળ વધજો। હવે જે લોકો ગુસાઈ લોકો છે કે જેઓ પુષ્ટિ માર્ગનું એ સમર્થન કરે છે, હવે એના વિશે આ પુસ્તકની અંદર શું લખ્યું છે કે પુષ્ટિ માર્ગ એ કોને કહે છે? તો પુષ્ટિ માર્ગની અંદર આ વ્યાખ્યા લખતા એવું લખે છે કે ખાવું, પીવું,
પુષ્ટ થવું અને સર્વ સ્ત્રીઓની સાથે યથેષ્ટ ભોગ વિલાસ કરવો એને પુષ્ટિ માર્ગ કહે છે. ગોસાઈ લોકો, હવે તમે આ વિશે શું કહો છો? કારણ કે દ્વારકાની અંદર જે ભગવાનનું અપમાન થયું તો ઘણા લોકો એ બહાર આવી ગયા, તો અહીંયા તો આવું લખેલું છે, તો આ વિશે તમે શું કહો છો એ જરા પણ મને જરા જાણ એ કરજો. હજી સાહેબ થોડાક આગળ વધીએ, કારણ કે ઘણા લોકોએ કમેન્ટમાં એવું લખ્યું હતું કે ભાઈ પુરાવા સાથે કહો, તો ભાઈ મારે પુરાવા સાથે થોડોક ટાઈમ તો લાગે ને, તો આ પુરાવા સાથે છે. બીજું કે શિવ ઉપાસક વિશે વાત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ ઘણીવાર એમ કહેતા કે અમારા મહાદેવનું અપમાન કર્યું છે, એવા લોકો ઘણું કહેતા કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મહાદેવનું અપમાન કર્યું, હનુમાનજીનું અપમાન કર્યું, રામનું અપમાન કર્યું. તો અહીંયા થોડુંક એના વિશે પણ લખ્યું છે દયાનંદ સરસ્વતીના પુસ્તક સત્યાર્થ પ્રકાશમાં કે શૈવ મતવાળા કે જે શિવ ભગવાનને માને છે એ સારા હોય છે. એક પ્રશ્ન ચિહ્ન કરે છે શિષ્ય એમના ગુરુને, ત્યારે એના ગુરુ આવું કહે છે કે સારા ક્યાંથી હોય? જેવો પ્રેતનાથ તેવો ભૂતનાથ. આ શબ્દો સાહેબ સાંભળ્યા ને તમે? જેવો પ્રેતનાથ તેવો ભૂતનાથ, આવા શબ્દોની અહીંયા એ વાત એ કરી છે. અને વધારે એના વિશે લખીએ છે કે આ લોકો એ શું કરતા હોય છે એમના શિષ્યોની બધાય, તો હર હર ને બમ બમ ને મુખથી બકરાના શબ્દની સમાન બડ બડ શબ્દ એ કરે છે. આવું શિવ ભગવાન વિશે લખ્યું છે. તો કોઈ મહાત્મા આના વિશે અનશન કરશે? કોઈ મીડિયાવાળા આ પુસ્તક એ દેખાડશે? આ પુસ્તક એ મારું જાતે બનાવેલું નથી કે મેં જાતે સ્ક્રિપ્ટ જાતે લખેલી નથી સાહેબ, કે મારું મન ઘડત નથી. આ બધું તમને દયાનંદ સરસ્વતીના પુસ્તકમાં લખ્યું છે. અને આવો તો ઘણા બધા પુસ્તકો છે સાહેબ. હું સમયાંતરે તમને આ બધું કહેતો જઈશ, પણ અત્યારે તો માત્ર સમયની અવધિને લીધે મારે તમને થોડુંક કહેવું છે. અને હવે પછીનો જે વિડીયો આવશે ને એની અંદર ભગવાન શ્રી રામ, હનુમાનજી, ઘણીવાર તો આપણા કાનને સાંભળવા પણ ન ગમે ને એવા શબ્દોનો ઉપયોગ આ પુસ્તકની અંદર કર્યો છે. એ પુસ્તક કયું છે? ભગવાન શ્રી રામને, આપણા હનુમાન દાદાને એ કેવી રીતે એનું વર્ણન કર્યું છે ને સાહેબ, એ હવે પછીના વિડીયોમાં એ હું તમને કહીશ. એટલે ખાસ જે આ વિડીયો મારો જોયો છે બરોબર, એમને જો આ વાત સાચી લાગતી હોય તો અમારા વિડીયોને એ શેર એ કરી શકે છે. અને આ જે કાંઈ હું ધર્મની વાતો કરું છું બરોબર, કે સંપ્રદાયની વાત કરું છું, એને મારે એની સાથે કોઈ વિરોધ નથી. પણ જે ધર્મના નામ ઉપર જે ઘણી વસ્તુ આવી લખાતી હોય છે ત્યાં મારો આ વિરોધ હોય છે. અને હવે પછીના વિડીયોની અંદર બધું હું વિગતવાર જણાવીશ કે કયા પુસ્તકમાં એ શું શું લખેલું છે, કઈ કઈ જગ્યાએ આપણા ભગવાનનું, આપણા દેવી દેવતાનું અપમાન થાય છે, એ હવે નેક્સ્ટ વિડીયોની અંદર તમને એ જાણવા મળશે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, બીજાને શેર કરો, અને મારી ચેનલ મોજે મોજડીને એ સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર, જય સનાતન.